દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ પર આરોપો લગાવ્યા છે। ભાજપના નેતાઓ અને મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અમિત ચાવડાએ આ આરોપ લગાવ્યો છે મનરેગાના કામો માત્ર કાગળ પર બતાવીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। ઉપરાંત તેમણે કહ્યું કે કામ કર્યા વગર ચૂકવણા પર પણ થાય છે। આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તપાસ કરવામાં આવે તો 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવા આરોપો અમિત ચાવડાએ લગાવ્યા છે। સરકારે રાજ્ય કક્ષાએ વિજિલન્સની કમિટી બનાવી તપાસ કરાવવી જોઈએ। દેશમાં મનરેગાનો કાયદો સામાન્ય ગરીબ લોકોને રોજગારી મળી રહે એવા ઉમદા હેતુ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર થઈ ચૂક્યો છે અને ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ દ્વારા જ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ગત વિધાનસભાના સત્રમાં પણ અમે માગણી કરી હતી કે મનરેગા યોજનામાં જે વ્યાપક અને ખુલ્લો ભ્રષ્ટાચાર સરકારમાં બેઠેલા સરકારના મંત્રી ને એમના મળતિયાઓ દ્વારા થઈ રહ્યો છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ કે આ દાહોદ જિલ્લામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો છે। સ્ટેટ લેવલેથી વિજિલન્સની એક કમિટી બનાવવામાં આવે અને આખા મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે, જે ફરિયાદો મળી છે, એક એક કામની સ્થળ તપાસ થવી જોઈએ।